માતાજી મિત્રો, કેમ છો બધા મજામાં જ છો? અને આપણા 36 નંબરના કારીગરના વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે એક ઇયરબડ આવેલા છે રિપેરિંગ માટે. આપણા બીજું કંઈ કામ હતું નહીં તો આપણાની અનબોક્સિંગ કરવાના છે. એટલે કે જો આ રીતના ઇયરબડ છે. અને આમાં એ ભાઈ કે એકમાં ચાર્જિંગ નથી થતું ને એકમાં થાય છે, અને કંઈક બેટરીનો લોચો છે. પહેલાં તો આપણે ચેક કરી લઈશું. આપણી ભાઈ સી પિન છે જો જુગાડ કરેલી, પીડાવીને જોઈ લઈશું કે ચાર્જિંગ થાય છે કે નહીં. અત્યારે જો આમાં ચાર્જિંગ દેખાતું નથી, કદાચથી લાઇટ બંધ હોય ગમે હોય, બાકીમાં ચાર્જિંગ થતું નથી. ફટાફટ આને ખોલ નાખીને અંદર શું પ્રોબ્લેમ છે જોઈ, અને બને ત્યાં સુધી આપણે રિપેરિંગ કરવાની કોશિશ કરશું. તો ફટાફટ આપણને અનબોક્સિંગ કરી નાખી પછી તમને દેખાડી દઈએ. ફાઇનલી આપણે ઇયરબડ ખોલી નાખ્યા છે. ને આ એક જાતનું આપણને સંભાળવાની વાત હતી કે આ ઓરિજિનલ હશે કે આ મિશે. જો પહેલાં તો આની બેટરી પણ ફૂલાઈ ગઈ છે, અને આની અંદર શું નીકળ્યું જોવો તમે, લોખંડનો કટકો નીકળ્યો છે. વજન વધારે લાગે એટલે કોઈ માને નહીં, પણ આમાં લોખંડનો કટકો નીકળ્યો જો આ ડબ્બીમાં. અને આની અંદર આ બેટરી નીકળી છે. જોકે બેટરી તો સેજ ફૂલાઈ ગઈ છે, પણ ચાલુ કન્ડિશનમાં આવી છે તો આપણે આના ફિટ કરી નાખશું. જો આખું ઇયરબડ ખોલી નાખ્યા છે. જે આપણે ટીરિયા નથી ખોલ્યા, આમાં લોચો હતો. પછી આપણે બીજો ટીરિયાનું ચેક કરશું ને ચાર્જિંગ થાય કે નહીં. અત્યારે જો આમાં લોચો છે, આપણે ચાર્જિંગ નથી થતું. અને આમાં એક વાયર પણ આપણે તૂટેલો છે બેટરીનો. તો કંઈ ભાઈએ કીધું હતું કે મેં અહીંથી થોડીક કારીગીરી કરી છે, પણ થયું નથી. તો જો ચાર્જિંગ તો થાય છે, અને આમાં જો આપણે આ રાખી તો ચાર્જિંગ ટીરિયામાં નથી થતું. આપણે તો ફટાફટ આપણે લોચો ગોતી કે આ ટીરિયામાં નથી થતું ચાર્જિંગ. પેલા ફટાફટ બધું ખોલી નાખી પછી તમને દેખાડી દઉં. ફાઇનલી આપણાની સર્કિટ બર્કિટ ખોલી નાખી છે, અને દેખાડી જવું જોઈએ. આમાં આપણે એક આ જી રહ્યું મેન આવડું આજ આપણે એક તો પેલા તૂટી ગયું છે, ને એક ચાલુ છે, અને એક આનું વાયર તૂટી ગયો છે. જે આપણે રેણીએથી નાયા કરીને ટાંકી દઈશું ને ચેક કરશું કે બેટરી પણ ચાલુ છે કે પછી બેટરી પણ આપણે નવી નાખવી પડે એવું છે. બેટરી જોકે ફૂલે તો ગઈ છે, પણ તો આપણે એકવાર આ સર્કિટને ચેક કરી જોઈશું કે ચાલુ છે કે બંધ. જોકે આમ તો આપણે આમાં ટાઈપથી પિન ભીડાવી એટલે ચાર્જિંગમાં રાખે એટલે તો એલઈડી લાઇટ તો થાય છે, પણ અહીંયા કણે પાવર આવે છે કે નહીં. ને જો આ જોઈશું આપણે બીજી પાસે આપણી પાસે સર્કિટ છે, તો આનું એમાં આવું વિશે તો કાઢીને આમાં નાખી દઈશું. અને જે બીજી ઇયરબડ આવે ઓરિજિનલ એમાં આ રીતનું નથી હોતું. એમાં કાયદેસર આપણે ખૂંટા હોય છે જે પિત્તરના હોય છે, અને આમાં જો ખાલી બે પટ્ટીઓ પાતરી મારી દીધી છે. અને આમાં જો આ રીતનું વાયરિંગ હોય છે, દેખાડી દે બે બાજુ એક એક શેડો હોય એ આમાં અડી જાય. દેખાડી દે જો આ રીતના આમ ફિટ થઈ જાય એટલે ચાર્જિંગ થાય. અને આ આપણે તૂટી ગયું છે આમાં, એટલે એમાં એક શેડો અડે છે અને એક નથી અડતો એવું થાય છે. ફટાફટ આનું વાયરિંગ કરી નાખી પછી તમને દેખાડી દઉં, જેથી કરીને લાંબો બહુ વિડીયો ન થાય. ફાઇનલી આપણે ઇયરબડ આમાં કરી નાખ્યા છે અને ફિટ પણ કરી નાખ્યા છે. જોકે ટીરિયામાં કાંઈ લોચા નથી, આપણે ટીરિયા તો નહીં કાઢી. તમને દેખાતું છે તો ચાર્જિંગ થઈ રહ્યું છે, અને જેવી પિન કાઢી લઈશું એટલે દેખાય છે. હવે જો લાઇટ પણ થાય છે મસ્ત, અને આની અંદર આપણે ટીરિયા નાખી જોઈશું કે ચાર્જિંગ થાય છે કે નહીં. જો ટીરિયામાં પણ ચાર્જિંગ થવા મીનું છે. અને આ બાજુનું આપણે ચેક કરી લઈશું, એમાં પણ જો મસ્ત ચાર્જિંગ થવા મીનું છે. લાઇટ બંધ થઈ ગઈ છે આપણે, જોકે બ્લૂટૂથ આપણું ચાલુ છે એટલે એની યાર કનેક્ટ થઈ જાય છે. બાકી થઈ જાય છે એકદમ આ ડબ્બી ચાલુ. ઇયરબડ આપણે આજે
રિપેરિંગ કરી નાખ્યા છે. તમને દેખાડી દો. આપણે તો પહેલાં આપણું મોબાઈલનું સ્ટેન્ડ છે એ કાઢી લઈ. જો ચાર્જિંગ પણ થઈ રહ્યા છે અને આની અંદર જે છે એ પણ ચાર્જિંગ થઈ રહ્યા છે બે પણ. જો ફાઇનલી આપણે એરબડ રિપેરિંગ કરી નાખ્યા છે અને આપણને થાય છે ગરમી એટલે ઘડીક પંખો ચાલુ કરીને બેસું ઘડીક નિરાંતે. આજનું કામ આપણું થઈ ગયું છે અને આવતીકાલે કાંઈક નવીન વસ્તુ સાથે મળશું. બાકી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. બહુ જલ્દી આપણે કંઈક નવીન વસ્તુ લાવવાના છે જે તમને અત્યારે તો નહીં કહે અને 1-2 દિવસની અંદર આવી જશે. જો બને તો કાલ જ વિડીયોમાં આવી જાય. આપણે એક ઓનલાઈન ઓર્ડર કરેલું છે વસ્તુ જે તમને ચોમાસામાં અને જ્યારે લાઇટ બાઇટ ન હોય ત્યારે તમને બહુ ઉપયોગ થાય છે એવું આપણે વસ્તુ મંગાવ્યું છે અને આપણે એનું અનબોક્સિંગ કરવાના છે કે તમારે મગાવવું જોઈએ કે ન મગાવવું જોઈએ. બાકી બેકગ્રાઉન્ડમાં હું રાખું તમે હજી સુધી કોમેન્ટ નથી કરી તો હમણાં જ કોમેન્ટ કરી નાખો કે અહીંયા આપણે શું રાખવું, કરીશું ન કરવો કે પછી આપણે થર્મોટેક્સની સીટું મારીને કંઈ ડિઝાઇન પાડવી. બાકી મળીએ એક બીજા વિડીયોમાં. છત્રી નંબરના કારીગરની ચેનલ હમણાં સબસ્ક્રાઈબ કરી નાખો. આવતા બ્લોગમાં આવતા વિડીયોમાં કંઈક નવીન જોવા મળશે તમને.